નમસ્કાર બેટા, 11મા ધોરણમાં સંતુલનની અંદર હવે આપણે આગળ જઈએ. આજે જે ટોપિક છે એમાં 3 પરિબળો વચ્ચેનો સંબંધ જોવાનો છે. એક તો સંતુલન અચળાંક કે. હવે સંતુલન અચળાંક કે એટલે કોઈ પ્રક્રિયા જે છે, ધારો કે a પ્લસ બી એમાંથી સી પ્લસ ડી આ બને, સંતુલન સ્થિતિ સ્થપાઈ જાય એવા સમયે આની સાંદ્રતા ચોક્કસ બની જશે, અચળ બની જશે. એટલે કે નિપજ સાથે અચળ બની જશે અને પ્રક્રિયા પણ સાથે અચળ બની જશે. બરાબર છે. નિપજની સાંદ્રતા છેદમાં તમે પ્રક્રિયા સાંદ્રતા મૂકો એટલે તમને ડિવાઇડેશન ફેક્ટર જે મળશે, એ જે ગુણોત્તર આવશે એ તમારો અચળ આવશે. અને અચળ આવે છે એને જ તમે અચળાંક કહો છો. પણ એ અચળ ક્યારે આવ્યો? તમારું સંતુલન સ્થિતિ સ્થપાયા પછી. આની વેલ્યુ અચળ થઈ જાય છે, આની વેલ્યુ અચળ થઈ જાય છે, એના છેદમાં આ મૂકો છો અને તમને અચળ મળે છે. એટલા માટે તમે એને કહો છો સંતુલન અચળાંક. એક આ સંતુલન અચળાંક કે, એક આ. બીજું પ્રક્રિયાનું ભાગફળ. હવે આ વસ્તુ શું? પ્રક્રિયાનું ભાગફળ એટલે પ્રક્રિયા તમારી ચાલુ થઈ ગઈ, વચ્ચેના ભાગમાં તમે પ્રક્રિયકોને નિપજોની સાંદ્રતા, સંતુલન સ્થિતિ સ્થપાઈ નથી, વચ્ચેના ભાગમાં તમે સાંદ્રતા લીધી પ્રક્રિયકોને નિપજોની અને એ જ નિપજોના છેદમાં પ્રક્રિયકો મૂક્યા અને જે મળે છે એને આપણે પ્રક્રિયાનું ભાગફળ ક્યુ કહીએ છીએ. અને તમે ક્યુ કેસી કહો તો આને ક્યુસી કહો છો. અને આ બંને વચ્ચેનો રિલેશન આપણે જોયો છે કે જો આના કરતાં આનું મૂલ્ય એટલે પ્રક્રિયાના ભાગફળ કરતાં કેસીનું મૂલ્ય વધારે હોય તો સમજી લેવાનું કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધતી હશે, તો કે પુરોગામી દિશામાં આગળ વધતી હશે, જે ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા છે. એટલે આજે મારે તમને એ કહેવાનું છે કે કોની કોની વચ્ચે આપણે સંબંધ ભણવાનો છે. એક તો સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક. બીજું તો કે એ જ પ્રક્રિયાનું ભાગફળ ક્યુસી. અને ત્રીજું ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ, ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા જી. તો ડેલ્ટા જી એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં મુક્ત ઉર્જાનો ફેરફાર થાય એને આપણે ગિબ્સ નામના વૈજ્ઞાનિકે ઉષ્માગતિશાસ્ત્રમાં સમજાવેલું છે. આ ત્રણેય વચ્ચેનો રિલેશન સમજવાનો છે. પણ એ સમજીને છેલ્લે જે અંતિમ પરિબળ આવે એની પહેલાં જ હું બેટા તમને એક વસ્તુ ટ્રીક આપું ને, એ ટ્રીક તમે કાયમી માટે ZEE નીટમાં યાદ રાખજો. કાયમી માટે તમારું સોલ્યુશન આવી જશે. જો ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય હંમેશા જો આ વેલ્યુ ઋણ આવે એટલે ડેલ્ટા જીનું મૂલ્ય જો ઋણ હોય તો પ્રક્રિયા હંમેશા આપમેળે થાય. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જ એ છે કે પ્રણાલીની મુક્ત ઉર્જા જો ઋણ હોય તો પ્રક્રિયા પ્રણાલીમાં જે પણ કોઈ થાય છે એ હંમેશા આપમેળે થાય. ફરીથી પાછું કહું, જો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય તો પ્રણાલીમાં તમારી જે પ્રક્રિયા થઈ રહી છે એ આપમેળે થાય. ને આપમેળાનો સંદર્ભ એટલે કયો સંદર્ભ હોય છે? પુરોગામી પ્રક્રિયાનો સંદર્ભ હોય. કહેવામાં ના આવે પુરોગામી પ્રક્રિયા, પણ આપમેળે થાય છે એટલે કે શબ્દ વાપરે એટલે સમજી લો પુરોગામી પ્રક્રિયાની વાત છે. ફરીથી, જો ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જાનું મૂલ્ય આપેલ પ્રક્રિયા માટે ઋણ આવે તો એ પ્રક્રિયા આપમેળે થાય છે. અને જો એ પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય તો એવા વખતે સંતુલન અચળાંકનું મૂલ્ય કેવું હોય એ આજે લાસ્ટ આપણે તારવવાનું છે. પણ એની પહેલાં હું તમને ટ્રીક આપી દઉં. કઈ રીતે? જો ધારો કે તમે યોગા કરો છો, યોગાની અંદર આ વસ્તુ જુઓ, બંને સાઈડ જુઓ. આ બાજુ મેં શું મૂક્યું છે? 0 છે. આ બાજુ શું છે? અમ્પાયર કહે છે 1 એટલે કે આઉટ. આ જો અત્યારે પોઝિશન કેવી છે? એકદમ સ્ટ્રેટ છે. એનો મતલબ સંતુલન સ્થિતિ છે. તો કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય ત્યારે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોય? 0 હોય. સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું હોય? 1 હોય. જો હવે યોગા સ્ટાર્ટ હો. પણ ફરીથી પાછું કહું છું બેટા, જોજો સંતુલન, જો મારું એકદમ શોલ્ડર જો એકદમ સંતુલન અવસ્થામાં છે ને, જ્યારે પણ કોઈ પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે ડેલ્ટા જીનું મૂલ્ય ફરીથી કહું છું કેવું હોય? 0. 0 દેખાય છે કે તમને? અને કેનું મૂલ્ય કેટલું હોય છે? 1 હોય છે. ઓકે, હવે જો યોગા કરું છું, સ્ટાર્ટ. જો 0 કરતાં ઓછું થાય, 0 કરતાં ઓછું થાય. અરે સર પેલું તો ઉપર ગયું, એનો મતલબ 1 કરતાં વધ્યું, પેલું 0 કરતાં ઓછું. હવે 0 કરતાં ઓછું એટલે કેવું થયું? ઋણ થયું. આ કેવું થયું? 1 કરતાં વધુ. કોનું મૂલ્ય 1 કરતાં વધુ? કેનું મૂલ્ય 1 કરતાં વધુ. ડેલ્ટા જીનું મૂલ્ય કેવું થયું? ઋણ. આ પ્રક્રિયા આપમેળે થાય. કારણ કે તમે હમણાં કીધું, જો યાદ કરો શું કરો? ડેલ્ટા જીનું મૂલ્ય કેવું છે? ઋણ છે. તો પ્રક્રિયા કેવી થાય? આપમેળે થાય. પાછું યોગામાં ધ્યાન દો. તમે ડેલ્ટા જી કેવું પહેલાં તો 0, ત્યારે કેનું મૂલ્ય કેટલું હતું? 1 હતું. ઓકે,
હવે યોગા કરીએ. જો આમ કરો છો એનો મતલબ શું થયું? ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ થયું, 0 કરતાં ઓછું એટલે ઋણ. તો સંતુલનનું મૂલ્ય 1 કરતાં વધારે, તો પ્રક્રિયા આપમેળે થાય. આમ તમને પૂછે કદાચ નીચેનામાંથી કયા સંજોગોમાં પ્રક્રિયા આપમેળે શક્ય છે? તો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ અને કેનું મૂલ્ય જો અહીં 1નો સંદર્ભ છે, 1 કરતાં વધારે, તો પ્રક્રિયા આપમેળે થાય. આપમેળે એટલે કઈ પ્રક્રિયા? પુરોગામી દિશામાં આપમેળે થાય. સમજો, આપમેળે થવો એટલે શબ્દ હોય પુરોગામી માટે હોય. પાછો હું ત્યાં આવી જાઉં છું, આ પોઝિશન કઈ થઈ ગઈ? પાછી ઉપરની સિચ્યુએશન આવી ગઈ, એટલે કે સંતુલન સ્થિતિ આવી ગઈ. ખ્યાલ આવી ગયો? હવે પાછું યોગા કરું છું, આમ કરું. અરે સર, આ તો 0 કરતાં વધી ગયું. 0 કરતાં વધી ગયું તો પેલું 1 કરતાં ઘટી ગયું. કોનું મૂલ્ય? કેનું મૂલ્ય 1 કરતાં ઘટી ગયું, અને ડેલ્ટા જીનું મૂલ્ય 0 કરતાં વધી ગયું. આમ આવા સમયે પ્રક્રિયા આપમેળે નહીં થાય. આપમેળે નહીં થાય એટલે કઈ? પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે નહીં. પણ ધ્યાન રાખો બેટા, જો તમે પુરોગામી પ્રક્રિયામાં ડેલ્ટા જીનું મૂલ્ય પ્લસ કહો ને, તો પ્રતિગામી પ્રક્રિયામાં ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય. એનો મતલબ પુરોગામી પ્રક્રિયા આપમેળે ન થાય, પણ પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થાય. એટલે આમ ફરીથી પાછું જે હતી એ વસ્તુ પોઝિશન લઈ લઈએ. અત્યારે શું છે પાછું યાદ કરો, પ્રેક્ટિસ કરીએ. પાછું યાદ કરો, શું થશે? ડેલ્ટા જીનું મૂલ્ય 0, કેનું મૂલ્ય 1. પ્રક્રિયા કેવી સિચ્યુએશનમાં છે? અરે સર, સંતુલનમાં છે. એમ? અચ્છા, કોઈ વાંધો નહીં. ચાલો હવે શું છે? કરો, પ્રેક્ટિસ કરો. ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ થયું, કેનું મૂલ્ય 1 કરતાં વધારે, પ્રક્રિયા આપમેળે થાય. પાછું અત્યારે સર સંતુલનમાં છે, ડેલ્ટા જી 0, કેનું મૂલ્ય 1. આમ નહીં સર, પ્રક્રિયા પુરોગામી આપમેળે નહીં થાય. કેમ? ડેલ્ટા જીનું મૂલ્ય 0 કરતાં વધી ગયું, કેનું મૂલ્ય 1 કરતાં ઘટી ગયું. આમ આખું બંને પરિબળોને છેલ્લે આજ સારાંશ લેવાનો છે, એ મેં તમને પહેલાં કહી દીધું. કારણ કે આપણે આ સંબંધ જે જોવાનો છે એ સંબંધ સંતુલનની દ્રષ્ટિએ ઉષ્માગતિશાસ્ત્રનું એક ગાણિતીય સ્વરૂપ છે. કયું છે એવું કહું તમને. ચલો, ગાણિતીય સ્વરૂપ ખાલી યાદ જ રાખવાનું છે, પછી મેથેમેટિકલી આપણે આગળ જઈએ. ઓકે, શું છે? કોની? સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયા. સંતુલન અને ઉષ્માગતિશાસ્ત્રનો સમન્વય છે અહીંયા. સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી એ સંતુલન અચળાંક નહીં, પણ એ પ્રક્રિયાના ભાગફળ સાથે, પ્રક્રિયાનું ભાગફળ એટલે કોણ? ક્યુ એટલે ક્યુ અથવા ક્યુસી, એની સાથે કેવો સંબંધ ધરાવે છે એ સંબંધ દર્શાવતું સમીકરણ સીધું આપણે યાદ જ રાખી લેવાનું છે. એ સમીકરણ છે, એ પ્રક્રિયામાં પ્રમાણિત સ્થિતિમાં મુક્ત ઉર્જાનો ફેરફાર. પ્રમાણિત સ્થિતિ આવે એટલે ડેલ્ટા જીની ઉપર 0 આવે, પ્લસ RT ln Q. આ સમીકરણ છે. બેઝિકલી આ સમીકરણ ઓલરેડી તારવેલું છે, આપણે તારવવાનું નથી. કોના વચ્ચેનો સંબંધ દર્શાવતો? શાના માટે છે? સંતુલનની દ્રષ્ટિએ ઉષ્માગતિશાસ્ત્રમાં ગાણિતીય ઉષ્માગતિશાસ્ત્રનું ગાણિતીય સ્વરૂપ દર્શાવતું સમીકરણ. કોની વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ? તો કે જે સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયા છે એનું પ્રક્રિયાનું ભાગફળ અને પ્રક્રિયામાં થતો મુક્ત ઉર્જાનો ફેરફાર, એટલે કે ગિબ્સની મુક્ત ઉર્જા, એ બે વચ્ચેનો સંબંધ કેવો છે? તો પ્રક્રિયાની મુક્ત ઉર્જા બરાબર એ જ પ્રક્રિયા જ્યારે પ્રમાણિત સ્થિતિમાં હોય અને ત્યારે મુક્ત ઉર્જાનો ફેરફાર પ્લસ વાયુરૂપ અવસ્થામાં હોય તો એનો થતો વાયુ અચળાંક પ્લસ એ તાપમાને જે થાય છે એ, અને પ્રક્રિયાનું ભાગફળ. આ આખો એક સંબંધ છે. કોની વચ્ચે? સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયામાં સંતુલનની દ્રષ્ટિએ ઉષ્માગતિશાસ્ત્રનું ગાણિતીય સ્વરૂપ. ઓકે, હવે આપણે આ સંબંધ કરવાનો છે. અને આ બે વચ્ચે સંબંધ કઈ રીતે કરીશું? કાંઈ વાંધો નહીં, થઈ જશે હમણાં. ધારો કે હું એવું કહું કે આપેલ પ્રક્રિયા સંતુલનમાં છે. ઓકે, તો સંતુલનમાં હોય તો આનું મૂલ્ય કેવું થાય? 0 થાય. હમણાં જ કહ્યું, સંતુલનમાં હોય તો ડેલ્ટા જી બરાબર, પ્રક્રિયા માટે ડેલ્ટા જી કેવો થાય? 0 થાય. અચ્છા, એવા વખતે ક્યુનું મૂલ્ય કોણ બની જાય? કે એટલે ક્યુસી હોય તો કેસી બની જાય. ખાલી ક્યુ કહો તો કે કહો. તો એનો મતલબ કે એ વખતે પ્રક્રિયાનું ભાગફળ એ તમારું શું બને? સંતુલન અચળાંક બને. પણ ક્યારે? જો તમારી પ્રક્રિયા સંતુલનમાં હોય. તો મેં ધાર્યું, મને ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ આ સમીકરણ મને મળી ગયેલું છે અને મેં ધાર્યું, ધારો કે મારી પ્રક્રિયા
સંતુલનમાં છે. સંતુલનમાં હોય તો એવા સમયે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું થશે? 0. કર્યું જ ને હમણાં? સંતુલનમાં છે તો અમે શું કર્યું? 0 કર્યું કે નહીં? એવા વખતે પ્રક્રિયાનું ભાગફળ છે એનું મૂલ્ય શું થાય? સંતુલન અચળાંક કેસી જેટલું થાય. તો આની કિંમત મૂકી દઉં તો મૂકીએ તો આ બરાબર શું થયું? આ બરાબર અહીંયા આપણે ડેલ્ટા જી બરાબર 0 is equal to delta G 0 plus RT ln. Q ની જગ્યાએ શું કરશું? K મૂકશું એટલે QC હશે તો KC. અચ્છા K મૂક્યું, ચાલો. ઓકે, હવે QC ની જગ્યાએ QC મૂક્યું હોય તો હું અહીં KC મૂકી શકું. હવે આનું સાદુરૂપ આપું તો ડેલ્ટા G ક્યાં આવશે? આ બાજુ આવશે એટલે માઇનસ ડેલ્ટા G0 પ્રમાણિત સ્થિતિમાં મુક્ત ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ RT ln KC. હવે RT ને હું નીચે લઈ જાઓ તો માઇનસ ડેલ્ટા G0 અપોન RT ઇઝ ઇક્વલ ટુ ln KC. હવે મારે ln કાઢી નાખવો છે. કરીએ. ln કાઢી નાખવું હોય તો શું? આને હું આગળ સાદુરૂપમાં લઈ જાઉં છું. ચાલો, ln કાઢવા માટે ln કાઢવું એટલે આ ln નીકળી ગયું તો આ જગ્યાએ મને KC મળી ગયો. પણ આ બાજુ તો ln નથી તો એક્સપોનેન્શિયલ બેઝ આવે. એક્સપોનેન્શિયલ બેઝ એટલે e એની ઉપરના ભાગમાં માઇનસ ડેલ્ટા G0 અપોન RT. આવું મને સમીકરણ મળ્યું. અચ્છા. આ સમીકરણમાં હવે મારે નક્કી કરવું છે કે મેં તમને જે કહ્યું હતું બેટા એ સાચું પડે છે કે નહીં. ખ્યાલ આવશે. જો કઈ રીતે. જો આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય, આ વેલ્યુ કેવી? ઋણ હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય અને આખું આનું સાદુરૂપ કરો એટલે આનું મૂલ્ય 1 કરતા વધી જાય. એનો મતલબ KC નું મૂલ્ય 1 કરતા વધી જાય. ક્યારે? જ્યારે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ હોય. મેથેમેટિકલી વિચારો બેટા, જો અહીંયા આ ઋણ આવે, ડેલ્ટા G નું મૂલ્ય તમે આપેલ પ્રક્રિયા માટે ઋણ લો તો ઋણ લેશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આનો આખું સાદુરૂપ કરશો એટલે 1 કરતા વધારે જશે. તો 1 કરતા વધારે કોનું મૂલ્ય મળશે? KC નું મૂલ્ય. તો KC નું મૂલ્ય 1 કરતા વધારે મળે ક્યારે? તમે ડેલ્ટા G નું મૂલ્ય કેવું લીધો? ઋણ લીધો. એની જગ્યાએ કદાચ ડેલ્ટા G ને તમે ધન લો તો આગળ તો માઇનસ છે. એનો મતલબ કે આખાનું વેલ્યુ 1 કરતા ઓછી થઈ જશે. એનો અર્થ એવો કે KC નું મૂલ્ય 1 કરતા ઓછું. ક્યારે? જ્યારે ડેલ્ટા G નું મૂલ્ય કેવું લેશો? ધન લેશો. ઓકે, એના પછી જો ડેલ્ટા G નું મૂલ્ય 0 લીધું તો આ તો 1 થઈ જશે. એનો મતલબ કે ત્રીજી વસ્તુ આવી ગઈ કે ડેલ્ટા G નું મૂલ્ય જો 0 હોય તો KC નું મૂલ્ય કેટલું થાય? 1. તો મેં તમને જે કહ્યું એ આવી ગયું કે નહીં? જોઈ લો, આ છેલ્લું શું? ડેલ્ટા G બરાબર 0, KC બરાબર 1. હવે જો અહીંથી યોગા સ્ટાર્ટ કરું છું. ઝૂમ. શું થયું? ડેલ્ટા G નું મૂલ્ય ઋણ થયું, KC નું મૂલ્ય 1 કરતા વધી ગયું. ડેલ્ટા G નું મૂલ્ય ઋણ થયું, KC નું મૂલ્ય 1 કરતા વધી ગયું. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર જે પ્રક્રિયામાં ડેલ્ટા G નું મૂલ્ય ઋણ થાય એ પ્રક્રિયા આપમેળે થાય. એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થાય. તમને પરીક્ષાની અંદર એવું પણ પૂછે કે K નું મૂલ્ય કેટલું હોય તો પ્રક્રિયા આપમેળે થાય, તો સમજી લેવાનું યોગા સ્ટાર્ટ. K નું મૂલ્ય 1 કરતા વધારે થાય તો પ્રક્રિયા તમારી આપમેળે થાય. ખ્યાલ આવી ગયો? એટલે આ ત્રણેય વસ્તુ થઈ ગઈ. જો યોગા આપણે કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. બેટા જો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. પછી આપણે એક આને રિલેટેડ એક્ઝામ્પલ લઈએ. કરી લીધો? ઓકે, ચાલો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. NCERT બુકની અંદર છે ગ્લુકોઝનું ફોસ્ફોરાઇલેશન છે. એ તો શબ્દો એવા બધા અલગ અલગ પ્રકારના વાપરે. આપણે શું વસ્તુ મેઇન કરવાની છે એ વસ્તુ જોવાની. એની અંદર સંતુલન અચળાંકનું મૂલ્ય 298 કેલ્વિન તાપમાને શોધવાનું છે. સંતુલન અચળાંકનું મૂલ્ય 298 કેલ્વિન તાપમાને શોધવાનું છે. ગ્લુકોઝનું ફોસ્ફોરાઇલેશન એવી ઘટના બધી છે કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા છે. ગ્લુકોઝનું તમે ફોસ્ફોરાઇલેશન કરો છો 298 કેલ્વિન તાપમાને. ડેલ્ટા G નું મૂલ્ય તમને આપે. ડેલ્ટા G નું મૂલ્ય આપેલું છે. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 13.8 કિલોજૂલ પ્રતિ મોલ અને તાપમાન કેટલું છે? 298 કેલ્વિન તાપમાને. અને તમને કહે છે કે KC નું મૂલ્ય કેટલું હશે. તો જે હું તમને કહું ને એ બેઝથી તમારે દાખલો ગણવાનો.
બુકની અંદર છે બેઝથી તમને એક્સપોનેન્શિયલ બેઝ છે, ln છે, એનાથી તમને નહીં ખ્યાલ આવે. એટલે આપણે જે હું તમને દાખલો આપું છું ને હમણાં જે સૂત્ર તારવ્યું એ જ તારો લઈ લેવાનું. કયું? તો કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln KC. હમણાં લીધું કે નહીં? આ સૂત્ર લઈ લો, હમણાં તમારું ક્લિયર. તો આપણે ln ને કાઢવું એટલે શું? ln બરાબર શું થાય? 2.303 log. આ ln બરાબર 2.303 log આ વસ્તુ થાય. તો ln ની જગ્યાએ હું આ મૂકી દઉં, કારણ કે લોગ ટેબલ ઉપર તમારે આગળ કેલ્ક્યુલેશન લોગનું કરવાનું આવશે અને બહુ સહેલી વસ્તુ છે. ફિઝિક્સના બેઝથી તમને બહુ વસ્તુ ખ્યાલ આવી પણ જશે, બહુ લાંબી બહુ મોટી વસ્તુ. કારણ કે મને કોમેન્ટ્સ બોક્સની અંદર છોકરા પૂછ્યું, સર લોગ શું છે? લોગ એક કેલ્ક્યુલેશન કરવાનું છે, એ પરિબળ છે. આરામથી આગળ જઈને આપણે જ્યારે પીએચના દાખલાના આવશે ત્યારે એવું હોય તો કરીશું. ચાલો તો કિંમત મૂકીએ અહીંયા. આ 2. આ કરીએ માઇનસ 2.303 RT log KC અને ડેલ્ટા G0. ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક KC વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મારી પાસે ઓલરેડી આવી ગયું. હવે મારે ફક્ત કિંમત મૂકવાની છે. અચ્છા, 13.8 હું અહીંયા મૂકું છું. 13.8 ધ્યાન રાખજો બેટા, કિલો જૂલની અંદર છે અને R તમે લેશો ને એ 8.314 એ જૂલ પ્રતિ મોલ પ્રતિ જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન છે. તો આને તમારે જૂલની અંદર ફેરવવા પડે કે નહીં? તો અહીંયા શું કરવું છે? 10⁻³ એટલે કિલો જૂલનું રૂપાંતર શેમાં થઈ ગયું? જૂલમાં થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 R 8.314 ઇન્ટુ ટેમ્પરેચર કેટલું છે? તો કે 298 log KC. આખો આ પોર્શન અહીંયા નીચે આવી જાય અને તમને લોગ કેસી મળે. લોગ કેસી મળ્યા પછી તમે એન્ટીલોગ લો, એટલે એન્ટીલોગ લો ને એટલે લોગ નીકળી જાય. જેવી રીતે દુશ્મનની મિસાઇલ આપણી સરહદમાં આવે તો આપણા સૈનિકો શું કરે? એન્ટી મિસાઇલ મારે, એટલે પેલો ખલાસ. એટલે લોગને કાઢવો હોય તો એના માટે એન્ટીલોગ વાપરવાનો. એન્ટીલોગ વાપરો, લોગ નીકળી જાય અને તમને ફક્ત શું મળે? કેસીનું મૂલ્ય મળે છે. એ દાખલા ગણવાની રીત પછી આગળ છે, એ તમને ફિઝિક્સમાં આની અંદર વધારે ડીપમાં આવશે. કારણ કે કેલ્ક્યુલેટર વાપરવું ના અંતે બધું આપણે મેં તમને રીત બતાવી દીધી કે કઈ રીતે આપણે એક્ઝામ્પલ કરવો. આ થયું આપણે એક્ઝામ્પલ થઈ ગયો. અને ટોપિક શું હતું? સંતુલન અચળાંક કે, પ્રક્રિયાનું ભાગફળ ક્યુ અને ગિબ્સની મુક્ત ઉર્જા જી વચ્ચેનો સંબંધ કઈ રીતે મેળવવો, અને એના ઉપરથી આપણે યોગા પણ કર્યા. હવે નવું ટોપિક લઈએ છીએ, સંતુલનને અસર કરતા પરિબળો. કોને અસર કરતા? સંતુલનને અસર કરતા પરિબળો. યસ, તમારી રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે તો એને કયા પરિબળો અસર કરશે? હા, પણ વાત પણ સાચી છે સર. સંતુલન જે સ્થપાયેલું હોય એ સંતુલનને અસર કરતા પરિબળો એનો કે ડિસ્ટર્બ કરવું. એને કોણ ડિસ્ટર્બ કરી શકે? અને ડિસ્ટર્બ કરે તો આ પ્રક્રિયાનો વેગ વધશે, આ પ્રક્રિયાનો વેગ વધશે. એ શું થશે? એવી બધું આમાં ચર્ચા હોવી જોઈએ, મે બી. કારણ કે ટોપિક શું છે? સંતુલનને અસર કરતા પરિબળો. તો આપણે એમ થાય કે સર આવું ભણવાનો મતલબ શું? કેમ આવું કરવું પડતું હશે? કેમ? સંતુલન અચળાંકનું મૂલ્ય ઊંચું હોય તો તમને નિપજનું પ્રમાણ વધારે મળે. તમારે કોઈ પ્રક્રિયામાં નિપજ વધારે મેળવવો હોય તો સંતુલનને ડિસ્ટર્બ કરીને કન્ટિન્યુ પ્રક્રિયા આગળ વધારી શકો. ફોર એક્ઝામ્પલ, હેબર કાકાએ આપણને શું આપ્યું છે ખબર છે ને? હેબર વિધિથી આપણે શું બનાવીએ છીએ? એમોનિયા બનાવીએ છીએ. અને બેટા, વિશ્વની અંદર એમોનિયાનું વાર્ષિક ઉત્પાદન છે ને એ 100 મિલિયન ટન એમોનિયા આખા વિશ્વની અંદર બને છે. કેમ બને? કારણ કે ખાતરનું હાર્ડ ગણો, ખાતર એમાંથી તો મેઇન બને છે એમોનિયાથી. કારણ કે ખાતરનો મૂળભૂત ઘટક એમોનિયા છે. તો એમોનિયાની પ્રક્રિયા તમે કરો તેમાં સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય. જેમ કે N2 ગેસિયસ પ્લસ 3H2 ગેસિયસ, એમાંથી બને 2NH3 ગેસિયસ. આ બંધ પાત્રમાં આમાં શું કરે કે આનું ઓપ્ટિમમ પરિસ્થિતિ શું છે? 500 સેલ્સિયસ તાપમાન ને 200 એટમોસ્ફિયર દબાણ હોય તો તમારું કન્ટિન્યુ એમોનિયા બની રાખે. એમોનિયાને શું કરે? પ્રવાહીકરણ કરીને પછી ખેંચા રાખે. તો પ્રક્રિયા આ દિશામાં જાય, આ દિશામાં જાય. અરે સર, કઈ રીતે આ દિશામાં? કઈ રીતે? બસ એ જ વસ્તુ જાણવાની છે. સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ છે, બરાબર છે, પણ તમે આને કાઢી જ રાખો છો
તો પ્રક્રિયા આ દિશામાં જ જશે, આ દિશામાં જશે, તમને વધુ બધું એમોનિયા મળ્યા જ રાખશે. અરે પણ સર કઈ રીતે આ દિશામાં જાય? સંતુલન સ્થિતિ સ્થપાઈ ગયેલી છે તો તમે આ દિશામાં જ કેમ કહો છો? આ દિશાની કેમ વાત કરતા નથી? બસ એક્ઝેક્ટ આ જ વસ્તુ ભણવાની છે કે ભાઈ સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે, એને અસર કોણ કરી શકે છે? તો એમાં સાંદ્રતા એક અસર કરે, તાપમાન પણ અસર કરે, દબાણ પણ અસર કરે છે. આમ તાપમાન, દબાણ, સાંદ્રતા, રંગ, આ બધી જ વસ્તુ અંદર જે પણ પ્રક્રિયકોને નિપજોનું આ બધા પરિબળો છે એમાં કોઈ પણ ચેન્જ કરો તો સંતુલન સ્થિતિ તમારી ડિસ્ટર્બ થાય. એના માટે સારામાં સારો એક વૈજ્ઞાનિક છે લો સેટેલિયર. લો સેટેલિયરનો નિયમ બેટા આપણને આવડે એટલે સંતુલનનો મોટા ભાગનો પોર્શન ક્લિયર થઈ જાય. લો સેટેલિયર એટલો મસ્ત વૈજ્ઞાનિક છે ને એટલી સરસ વાત કરીને એકદમ સિમ્પલ વેથી સમજી શકાય ને એવો એણે નિયમ આપ્યો છે. અને જ્યાં જ્યાં સંતુલન ત્યાં લો સેટેલિયર આવે ને આવે છે. જેવી રીતે જ્યાં જ્યાં 90 અંશનો ખૂણો ત્યાં પાયથાગોરસ આવે ને આવે. એવી રીતે 12મા ધોરણની અંદર પોલિમરની અંદર જ્યાં જ્યાં પોલિમરાઇઝેશન એમાં ઝિગલર નાટા ઉદ્દીપક આવે ને આવે છે. એ છે કાર્લ ઝિગલર, એને ઝિગલર નાટા ઉદ્દીપક આપ્યો છે. એ બધું 12માં આપણે જોઈશું. પણ મારે તમને કહેવાનો મતલબ આ છે કે સંતુલનનો શબ્દ જ્યાં આવે ત્યાં એક સિક્કાની બે બાજુ, એક બાજુ સંતુલન હોય તો પેલી બાજુ લો સેટલ હોય ને હોય જ. આ લો સેટલનો સિદ્ધાંત શું છે? એ વ્યક્તિ એવું કહ્યું કે જ્યારે કોઈ સંતુલનમાં રહેલી પ્રણાલી એટલે કે પ્રક્રિયા સંતુલનમાં છે, આ સંતુલનની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે, કોઈ પણ પ્રકારનો એટલે એનું તાપમાન નિયત તો હશે જ, દબાણ પણ ચોક્કસ હશે, સાંદ્રતા પણ ચોક્કસ હશે, રંગ પણ જો સંકળાયેલો હોય તો રંગ પણ નિયત હશે, સંતુલન સ્થિતિ સમયે બધું અચળ થઈ ગયેલું હશે. એમાં કોઈ પણ તમે ફેરફાર કરો તો પ્રક્રિયા એવી દિશામાં આગળ વધી જશે કે તમારા ફેરફાર કરેલી અસર, જે કાંઈ ફેરફાર કરી છે એ ફેરફારની અસર સંતુલનને ઓછામાં ઓછી રીતે અનુભવાય એવી રીતે તરત જ નવું સંતુલન સ્થાપી દેશે. થોડું સર આમાં ખ્યાલ ન આવ્યો, મને પણ ખ્યાલ છે. એક બે વાર થોડું પ્રેક્ટિસને દ્રષ્ટાંત આપીશ ને એટલે ખ્યાલ આવી જશે. જેમ કે તમે એવું કર્યું કે આની અંદર એમોનિયા છે ઉત્પન્ન થાય છે ને, સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. એમોનિયા અત્યારે અહીં 50 મોલ છે અને આ તમારા કદાચ 30 ને 40 ને આવા મોલ સંતુલન સ્થિતિ છે. હવે તમે આનું પ્રમાણ 50 માંથી કાઢ્યા, 3 મોલ કાઢ્યા એટલે ખાડો પડ્યો કે નહીં? એટલે તરત જ પુરોગામી પ્રક્રિયાનો વેગ આગળ વધી જાય અને તરત જ 3 મોલનું પેક થઈ જાય એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ જાય. એટલે તમે શું કરવા ગયા? સંતુલનને હરી કરવા ગયા. તમે એમોનિયાનું પ્રમાણ કાઢ્યું તો પ્રક્રિયા તમને પૂછવા પણ ના આવે, ઓટોમેટિક તમે જે ખાડો પાડ્યો ને એને બૂર દીધો એટલે પુરોગામી પ્રક્રિયામાં આગળ વધી ગયું. થોડો ખ્યાલ આવ્યો? બીજું દ્રષ્ટાંત આપો. ધારો કે તમે એવું કરો કે આમાં એમોનિયામાં બનાવટમાં નાઇટ્રોજનને ઉમેરી દો. નાઇટ્રોજનના અહીંયા 20 મોલ હતા, એની જગ્યાએ તમે 4 મોલ ઉમેર્યા. જેવું ઉમેરો ને તો તરત જ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ જતી રહીએ. તમે કે આ ઉમેરો કર્યો ગયો ક્યાં? નવું સંતુલન સીધે સ્થપાવી દે. એના પછી પાછું ઉલટું કરીએ. કદાચ ધારો કે તમે અહીંયા એમોનિયા નાખો છો 50 મોલ છે, તમે 10 મોલ નાખી અને આમ કરી, હા 10 ક્યાં ગયા? સીધી જ પ્રક્રિયા આ દિશામાં આવી જાય. તમે વધારો કરો તો એ પ્રક્રિયા એના કરતાં ઉલટું કરે, એ ઘટાડો કરી નાખે. એટલે લો સેટેલિયરે આ કહ્યું કે જ્યારે સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવે તો એ સંતુલન એવી દિશામાં આગળ વધે છે કે તમે કરેલા ફેરફારનું, એટલે પ્રક્રિયાના સંતુલન અવસ્થામાં આપણે જે પણ કોઈ ફેરફાર કર્યો એની અસર ઓછામાં ઓછી રીતે એ સંતુલનને અનુભવાય એવી રીતે તરત જ નવું સંતુલન સ્થાપી દે. આને કહેવાય લો સેટેલિયરનો સિદ્ધાંત. અને એ જે પરિબળ કયા મેં તમને કીધા? એક થયું સાંદ્રતા, તાપમાન, દબાણ, રંગ, આ બધી વસ્તુ આની ઉપર અસર કરે. અને એમાંનું એક દ્રષ્ટાંત સારું તમને હું આપું. જો જેમ કે હાઇડ્રોજન અને આયોડિન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. જેમ કે H2 ગેસિયસ પ્લસ
I2 ગેસિયસ, એમાંથી સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે ટ્વાઇસ HI, એને પણ ગેસિયસ લેવી. ચાલો વાયુરૂપ અવસ્થામાં છે આખે આખું. હવે અહીંયા મેં આના મોલ અને આના મોલ સંતુલને અને આના મોલ બધાના મોલ ફિક્સ જ છે. ધારો કે આના મોલ 5 છે, આના મોલ 3 છે અને આના મોલ 2 છે. તો મારે આલેખ દોરવો હોય તો હું આવો આલેખ દોરી શકું. જો 5 મોલ કોના છે? હાઇડ્રોજનના છે, H2 ગેસિયસ. આ 3 મોલ કોના છે? તો કે આયોડિનના છે, કારણ કે 0 છે, 1 2 3 આમ જાય છે. આયોડિન ગેસિયસ છે. અને સંતુલન સ્થિતિ સ્થપાય ત્યારે HI ના કેટલા છે? 2 મોલ. એટલે અહીંયા કોણ છે? HI. આ તમારું આખું સંતુલન સ્થિતિ સ્થપાય ત્યારે દરેકની સાંદ્રતા કેવી છે? અચળ. આ સમયે જે સંતુલન સ્થિતિ સ્થપાય આ વખતેનો સમય છે T1. T1 સમયે તમારી સંતુલન સાંદ્રતા HI છે એ 5 મોલ છે, H2 છે 5 મોલ છે, I2 3 મોલ છે અને HI 2 મોલ છે. ઓકે, સંતુલન સ્થિતિ સ્થપાયેલ છે, પાત્ર આખું બંધ છે, ફિક્સ સંતુલન ને આ સાંદ્રતા બધી અચળ છે. ઓકે, હવે લસેડલ કે છે ને એવું તમે કરવા જાવ, તમે શું કરો છો? મારે હરી કરવી છે, હાઇડ્રોજનનું પ્રમાણ ઉમેરવું છે, એટલે મેં અહીંથી કાણું પાડી અને હાઇડ્રોજનનો પાઇપ દાખલ કર્યો. આની અંદર પાઇપ દાખલ કર્યો હાઇડ્રોજન, ઝૂમ હાઇડ્રોજન નાખ્યો. એટલે આ હાઇડ્રોજન સીધી જ આની સાથે પ્રક્રિયા કરી. તમે જે ઉમેરો છો એ તરત જ થોડી વાર નાખી અને પછી બંધ કરી દીધો. ઉમેરો એટલે પ્રક્રિયાના સંતુલનમાં વિક્ષેપ તો પડશે જ, પડવાનું જ છે, સીધી વાત છે. સંતુલન હતું એમાં આની સાંદ્રતા વધી ગઈ, વિક્ષેપ પડ્યો, તો તરત જ એ પ્રક્રિયા સંતુલનમાં રહેલી એ પ્રક્રિયા એ સંતુલનને ઓછામાં ઓછી તમે બાહ્ય જે ફેરફાર કર્યો છે એની અસર ઓછામાં ઓછી થાય એટલે તરત જ નવું સંતુલન સ્થાપી દેશે. એટલે એ શું કરશે? તમે વધારો એ ઘટાડવાનું કરશે. ઘટાડો કરશે એટલે આ હાઇડ્રોજનની પ્રક્રિયા કોની સાથે ચાલુ થઈ જશે? આયોડિન સાથે ચાલુ થઈ, આયોડિન સાથે ચાલુ થઈ જશે. તો હાઇડ્રોજન તમે શું કર્યું? વધાર્યો, હાઇડ્રોજન વધાર્યો. ઓકે, તો તરત જ વધેલો હાઇડ્રોજન સીધો જ ઘટી અને આમ નવું સંતુલન. અને આયોડિન છે, આયોડિન તો હતો એના કરતાં પછી શું થશે? સંતુલન પાછું વપરાશે, અને પ્રક્રિયા કરશે ને, હાઇડ્રોજન પ્રક્રિયા કરશે, અને સાંદ્રતા એની શું થશે? ઘટશે. અને HI શું છે? હતો એના કરતાં શું થાય? નવો બનવાનું ચાલુ થશે. તો આ સાંદ્રતા શું થશે? આ HI સાંદ્રતા કેવી થશે? વધવાનું ચાલુ થશે. આ નવી સાંદ્રતા આવી ગઈ. આ નવી સંતુલન તરત જ તમારું આ સંતુલન તમારું T2 સમયે થઈ ગયો. આ T1 સમય દાખલા કે 5 મિનિટ તમારું આ હતું, પછી તમે વધારો હાઇડ્રોજન તો પાછું 8 મિનિટે તો તમારું નવું સંતુલન સિદ્ધ થઈ ગઈ. એના સમયે તમારા હાઇડ્રોજનની સાંદ્રતા કેટલી આવી ગઈ? તો કે 5 હતી એની જગ્યાએ 8 થઈ ગઈ. આયોડિન હતી એની સાંદ્રતા કેટલી હતી? આયોડિન સોરી ક્યાં મૂક્યું છે આપણે? આયોડિન, અચ્છા આપણે આયોડિન આઈ નહીં બેટા, આઈ લેવાનું છે. સોરી આયોડિન આ થઈ ગયું. આયોડિન સાંદ્રતા કેટલી થઈ ગઈ? હતી એના કરતાં ઓછી થઈ ગઈ. તો કે કેટલી હતી? 3 હતી તો 2 થઈ ગઈ. આ HIની કેટલી હતી? HIની કેટલી હતી? 2 હતી. 2 હતી એની જગ્યાએ કેટલું થઈ ગઈ? 2.5 થઈ ગઈ. 2 હતી કે આની કેટલી? 2 હતી ને, આયોડિનની 3 હતી. 3માંથી આપણે 2.5 કરીએ અને આ પણ ટૂંકમાં વધી ગઈ. ચાલો, કહેવાનું તાત્પર્ય એ છે કે લસેટલનો સિદ્ધાંત શું કહે છે કે સંતુલનમાં રહેલ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ જાતનો બાહ્ય ફેરફાર કરવામાં આવે એમાંનું આપણે પહેલું એક પરિબળ લીધું, અહીંયા સાંદ્રતામાં ફેરફાર કર્યો. સાંદ્રતામાં ફેરફાર કર્યો એટલે કે હાઇડ્રોજનની સાંદ્રતા મેં વધારી. હાઇડ્રોજનની સાંદ્રતા જે પણ કાંઈ હતી એમાં મેં વધારો કર્યો. તો પ્રક્રિયા તમે જે વધારો કર્યો છે ને એ તરત જ પ્રક્રિયા એવી દિશામાં આગળ વધી જશે કે તમારો વધારો સીધો નાબૂદ થઈ જશે અને તરત નવું સંતુલન સ્થાપી દેશે. અને જે વધારો કર્યો ને સીધો શું થયો? જો ઘટવાનું ચાલુ થયો, સીધો ઘટી ગયો. અને એની પ્રક્રિયા કરી લીધી અને સીધું આયોડિનનું પ્રમાણ હતું એ પણ સીધું ઘટી ગયું. અને આ બેનું પ્રમાણ HIનું હતું, HIનું પ્રમાણ એના કરતાં શું થયું? વધી ગયું. કારણ કે બે પ્રક્રિયા કરશે એટલે HI તો નવો બનવાનો છે ને. અને તરત જ બીજા સમયે તમારું નવું સંતુલન સ્થપાઈ ગયું કે જેમાં મિશ્રણની અંદર દરેક ઘટકનું પ્રમાણ હતું એના કરતાં બદલાઈ જશે. આયોડિનનું પ્રમાણ હતું એના કરતાં સંતુલન ઓછું થઈ જશે. જ્યારે આ બંનેનું પ્રમાણ સંતુલન મિશ્રણ સ્થપાય, નવું સંતુલન સ્થપાશે ત્યારે આ બંનેનું પ્રમાણ હતું એના કરતાં વધી જશે. આમ પ્રક્રિયાએ શું કર્યું? તમે જેવી હરી કરી અને તરત જ એને શું કર્યું? નવું સંતુલન સ્થાપી દીધું. હવે ધારો કે હું એવું કરું
કે આ એચઆઈનું પ્રમાણ વધારી દો. બંધ પાત્ર છે, એચઆઈનું પ્રમાણ ઉપરથી મેં નાખ્યો, એચઆઈ નાખ્યો. તમે વિચાર કરો પ્રક્રિયા શું કરશે? તમે વધારો કર્યો ને એ ઘટાડો કરશે એટલે પ્રતિગામી પ્રક્રિયા આગળ થવાનું ચાલુ થઈ જશે. 60 પ્રતિગામી પ્રક્રિયામાં આગળ, એટલે કે આનું પ્રમાણ વધી જશે અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ જઈ અને તરત જ નવું સંતુલન સ્થાપી દેશે. એક્ઝેક્ટ આ લસ એટલે આ કહેવાનું છે. એમાંનું એક પરિબળ જે હું ચર્ચા કરું છું, કયું? સાંદ્રતા. લસ એટલે શું કહે છે કે સંતુલનમાં રહેલી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં બાહ્ય પરિબળ જેવા કે તાપમાન, દબાણ, સાંદ્રતા કે રંગ, જે પણ એ સાથે સંકળાયેલા છે પરિબળો, એમાં જો તમે ફેરફાર કરવામાં આવે તો તુરંત એ ફેરફારની અસર નાબૂદ થઈ અને પ્રક્રિયા એવી દિશામાં આગળ વધી જાય કે જેથી કરીને તમે કરેલા ફેરફારની અસર શું થાય? નાબૂદ થાય અને તરત જ નવું સંતુલન સ્થાપી દે. આ આપણી લ શેટલિયરનો સિદ્ધાંત શું કહે છે એ એચઆઈના દ્રષ્ટાંતો પરથી બહુ સારી રીતે સમજ પડી કે નહીં બેટા? ઓકે, હવે આ સંતુલન માટે હેબર વિધિથી જે એમોનિયા બનાવે છે, હેબર વિધિથી એમાં શું કરે? સંતુલન સ્થિતિથી આવી રીતે હેબર વિધિથી એમોનિયા બનાવે ને, મેં તમને કીધું એ પ્રમાણે N2 gaseous plus H2 gaseous 3H2 અને twice N. જો આ આપણે કરીએ ત્યારે આને એક જ ટાઈપનો એરો બતાવવો પડે. હા બેટા, બે ટાઈપનો બતાવે, અહીંથી આમ અને આમ. એક આ તો હું ભાઈ ફાસ્ટ કરું છું એનેથી થઈ જાય છે, કરીએ છીએ આમ. આ આખું સંતુલન છે. હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન કરીએ ત્યારે અહીંયા 500 અંશ સેલ્સિયસ તાપમાન અને 200 વાતાવરણનું દબાણ રાખે અને એફી ઉદ્દીપક હોય. હવે આ સંતુલન સ્થિતિ થવાય ત્યારે આ એમોનિયાનું છે ને પ્રવાહીકરણ કઈ રહે છે. એનો મતલબ કે એમોનિયા તમે પાત્રમાંથી દૂર જ કરી જાઓ. તો લસેટ્રેલના સિદ્ધાંત અનુસાર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં વધારે આગળ વધશે. પુરોગામી દિશામાં વધેલ તમને નિપજ મેળા જ રાખે. આવી જ રીતે બીજી વસ્તુ છે કે કેલ્શિયમ કાર્બોનેટ છે, CaCO3 સોલિડ છે, એનું વિઘટન કરો, સંતુલન સ્થિતિ સ્થપાય. તો શું થાય? 10મા ધોરણમાં ખબર છે, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ પ્લસ CO2 ગેસિયસ, આ બંધ પાત્રમાં સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. જો તમારે કેલ્શિયમ ઓક્સાઇડનું પ્રમાણ વધારવું હોય તો લસેટલના સિદ્ધાંત અનુસાર શું કરો કે આમાં વાયુરૂપ અવસ્થામાં કાર્બન ડાયોક્સાઇડ થાય એને ખેંચ્યા જ રાખો, કાઢ્યા રાખો. એટલે અહીંયા ખાંચો પડશે, પરિણામે પુરોગામી પ્રક્રિયા આગળ વધે જ રાખશે. કારણ કે તમે ખાંચો પાડી રાખો તો વધુ ને વધુ કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થતું જ રહેશે અને તમને કેલ્શિયમ ઓક્સાઇડ મળતો જ રહેશે. આમ લસેટલનો સિદ્ધાંત કઈ રીતે કામનો છે હવે ખ્યાલ આવ્યો ને? આ સાંદ્રતાનું મેં તમને દ્રષ્ટાંત આપ્યું અને આવું એક બીજું બહુ મસ્ત રંગની વાળું તીવ્રતાવાળું, એ પણ સાંદ્રતાવાળું. દાખલા કે Fe+3 ફેરિક આયન છે, Fe+3 છે, એની થાયોસાઇનેટ Fe+3 એક્વિયસ અને થાયોસાઇનેટ એટલે HCN-. આ બે વચ્ચે સંકીર્ણ સંયોજન બને Fe અને HCN. Fe+3 છે, HCN- છે, એટલે ઉપરના ભાગમાં +2 થશે. ઓકે, હવે આ બધાનો રંગ છે. જેમ કે આનો રંગ છે ને પીળો છે, આ છે રંગવિહીન અને આ છે ઘેરો લાલ. ઓકે, આ લખી નાખું, ચાલો, ઘેરો લાલ. હવે આ સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. વિચાર કરો બેટા. હવે લસેટ્રેલના સિદ્ધાંત અનુસાર હું એવું કરું કે આને કાઢી નાખું તો તમે જ વિચાર કરો શું થશે? નીટમાં પ્રશ્ન પૂછશે કે આને કાઢવા માટે આની અંદર ઓક્ઝેલિક એસિડ તમે નાખો ને તો ઓક્ઝેલિક એસિડ આની સાથે પ્રક્રિયા કરીને સંકીર્ણ બનાવી દે. એટલે આ શું થાય? વપરાઈ જાય તો શું કરે? આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. પ્રતિગામી દિશામાં આગળ વધે તો થાય શું? તો કે તમારો ઘેરો લાલ રંગ છે ને એની તીવ્રતા ઓછી થઈ જાય. ખ્યાલ આવ્યો? નીટમાં ઊભું છે. શું? આપેલ પ્રક્રિયામાં ઓક્ઝેલિક એસિડ ઉમેરવામાં આવે તો પ્રક્રિયા મિશ્રણમાં નીચેનામાંથી શું સાચું? ઘેરા લાલ રંગની તીવ્રતા વધશે, પીળા રંગની તીવ્રતા વધશે, ઘેરો લાલ રંગની તીવ્રતા ઓછી થશે.
ઉપરોક્ત એક પણ સાચું નથી, કહી ન શકાય, આવું કંઈ પણ ચોથું મૂકી દે તો તમને ત્યારે લ સેટલનો સિદ્ધાંત ખ્યાલ હોવો જોઈએ બેટા. શું? અરે સર ઓક્ઝેલિક એસિડ નાખો ને, એ તમને ખબર હોવી જોઈએ. ઓક્ઝેલિક એસિડ છે એ યાદ રાખી લેવાનું. આપણા એ Fe+3 સાથે સંકીર્ણ સંયોજન બનાવી દે. સંકીર્ણ સંયોજન બનાવે એટલે એક પ્રક્રિયા કરી નાખીને સંયોજન બનાવે છે. એટલે Fe+3 ને વાપરી લે છે, એ પોતાનામાં ખેંચી લે છે. તો અહીંયા આનો ખાડો પડ્યો કે નહીં? ખાડો પડે તો નેચરલી પ્રતિગામી લ સેટલના સિદ્ધાંત અનુસાર તમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો છો. પ્રક્રિયા સાંદ્રતા ઘટાડો છો એ તો કહેવાનો શબ્દ તમારો ઉલટો છે. ઓક્ઝેલિક એસિડ નાખવામાં આવે, ઓક્ઝેલિક એસિડ નાખો એટલે Fe+3 સાથે ઓક્ઝેલિક એસિડનું સંકીર્ણ સંયોજન બની જાય. H2C2O4 એ ઓક્ઝેલિક એસિડ છે અને એની સાથે Fe+3 જોડાઈ જાય અને આખું સંકીર્ણ બનાવી દે. અલ્ટિમેટલી તમારા મિશ્રણમાં સંતુલન સ્થિતિ હતી, એમાંથી તો Fe+3 ઓછો થયો ને, તો શું થશે? તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં છે. પ્રતિગામી દિશામાં તો તમને શું પૂછે? ખાલી રંગની તીવ્રતાની વાત કરી રાખે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઘેરો લાલ રંગ જે હતો આનું પ્રમાણ વિઘટન થઈને આ આવી જશે, તો આનું પ્રમાણ ઘટી જશે, તો ઘેરા લાલ રંગની તીવ્રતા ઓછી થઈ જાય. ઓકે. બીજું, મર્ક્યુરિક ક્લોરાઇડ HgCl2 જો ઉમેરવામાં આવે તો શું કરે? એ થાયોસાઇનેટ આયન છે ને એની સાથે પ્રક્રિયા કરી લે. આ તો રંગવિહીન છે. તો કદાચ જો મર્ક્યુરિક ક્લોરાઇડ HgCl2 નાખો તો આ બે જોડાઈ જાય. જોડાઈ જાય એટલે આમાંથી આને ખેંચવા, HgCl2 આને ખેંચવા જ મળે. દેશી ભાષામાં સમજો, ખેંચવા માટે તો શું કરે? અહીંયા ગાબડું પડ્યું તો પાછી પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે. અચ્છા. તો હવે શું કરવું? તો પ્રતિગામી દિશા થાય તો પણ એ જ વસ્તુ થાય. તમે પહેલાં ઓક્ઝેલિક એસિડ નાખો ત્યારે આને કાઢી લીધું હતું, આની સાથે પ્રક્રિયા કરી હતી. મર્ક્યુરિક ક્લોરાઇડ નાખો તો આની સાથે પ્રક્રિયા કરી લે છે. અલ્ટિમેટલી તમે સંતુલનમાં વિક્ષેપ તો પાડો જ છો. આની સાંદ્રતા ઘટાડો છો અથવા આની સાંદ્રતા ઘટાડો છો, બેમાંથી કોઈ પણ નહીં ઘટાડો, તમારી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જશે અને પાત્ર અંદર ઘેરો લાલ રંગ એની તીવ્રતા ઘટશે. અચ્છા. ત્રીજી વસ્તુ, કદાચ તમે થાયોસાઇનેટ આયન ઉમેરો તો શું થાય? અને તમે પ્રક્રિયા સાથે ઉમેરો છો, પ્રક્રિયકની સાંદ્રતા ઉમેરો છો, હા વધારો છો. વધારો તો તમે કરેલો વધારો પ્રક્રિયા ઘટાડા તરફ જશે. હવે આને ઘટવું હોય તો શું થાય? આ સાથે પ્રક્રિયા કરે અને આ દિશામાં આગળ જાય, તો તમારો ઘેરો લાલ રંગની તીવ્રતા વધતી જાય. ખ્યાલ આવે છે? આમ લ સેટલના સિદ્ધાંતમાં ટૂંકમાં કેવું હોય તો તમે કરો એના કરતાં ઉલટું કરે. દેશી ભાષા, લ સેટલના સિદ્ધાંતમાં સાંદ્રતાનું મેં બેટા ફક્ત તમને ચર્ચા કરી. સાંદ્રતા, તમે જો આની સાંદ્રતા વધારો તો એ ઘટાડવાનો પ્રયત્ન કરે, તમે સાંદ્રતા ઘટાડવો તો એ વધારવાનો પ્રયત્ન કરે. એનો મતલબ તમને ખાલી એટલું જ જાણવાનું છે કે કઈ દિશામાં પ્રક્રિયા આગળ જશે. જો તમે આને ઘટાડશો તો પ્રતિગામી દિશામાં આગળ જશે. એના માટે તમારું નીટ કે GEE શું કરે? તમારા રંગ ઉપર ક્વેશ્ચન કરે. અરે ભાઈ, કયા રંગની તીવ્રતા વધશે? દ્રાવણ રંગવિહીન વધુ બનતું જશે, દ્રાવણમાં ઘેરો લાલ રંગ વધતો જશે, ઘેરો લાલ રંગ ઘટતો જશે, કે પીળો રંગ ઓછો થતો જશે, પીળો રંગ વધતો જશે? એમાં આપણે કાંઈ પડવાનું નહીં. આપણે તો ફક્ત લ સેટલનો સિદ્ધાંત એટલો જ યાદ રાખવાનો કે હું જે કરું એના કરતાં પ્રક્રિયા ઉલટું કરે. સાંદ્રતા છે, આના પછી જે દબાણે છે, એના પછી તાપમાનની અસરે છે, નિષ્ક્રિય વાયુની અસરે છે, ઘણું બધું છે. પણ હજી ફક્ત અત્યારે મેં એક જ પરિબળ લીધું, સંતુલન ઉપર અસર કરતા પરિબળોમાં એક. લ સેટલનો સિદ્ધાંત. લ સેટલનો સિદ્ધાંત શું? સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ બાહ્ય પરિબળ જેવા કે તાપમાન, દબાણ, સાંદ્રતા અને રંગ, એમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે તો આ ફેરફારની અસર સંતુલન સ્થિતિને ઓછામાં ઓછી રીતે અનુભવાય એવી રીતે તરત જ નવું સંતુલન પ્રાપ્ત કરે છે. આ પરિબળો કયા? એમાંનું એક પરિબળ લીધું અને એ પરિબળ કયું? તો કે સાંદ્રતા. ક્લિયર? અને આમ આના પછીના લેક્ચરમાં આપણે બીજા પરિબળ જોશું. પણ અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.